ચાલો તો હવે આપણે જોઈએ અલ્ટરનેટરના જે છે એ અલ્ટરનેટરના બધાના રોટરના પ્રકાર આપણે જોવાના છે. અલ્ટરનેટરના કયા કયા પ્રકારના રોટર ઉપયોગ કરવામાં આવે છે એ બધા પ્રકારો છે આપણે જોશું. તો ફર્સ્ટ જે છે અલ્ટરનેટરના રોટર એટલે શું થાય છે? અલ્ટરનેટરમાં રોટર એટલે શું છે થાય છે એ સિમ્પલ ક્વેશ્ચન છે. અલ્ટરનેટરમાં રોટર છે એ શું થાય છે? રોટર એટલે તેનો ઘૂમતો ભાગ છે હોય છે. અલ્ટરનેટર જે હોય સિમ્પલ છે, જો આમાં શું હોય કે જો આ હે ને અલ્ટરનેટર છે, બરાબર, આ અલ્ટરનેટર છે, આ તમારું છે આર્મેચર છે, આને કહેવામાં આવે છે રોટર, જે ફરતો હોય છે. અને આની અંદર છે શું મૂકવામાં આવે છે? ફિલ્ડ વાઇન્ડિંગ મૂકવામાં આવે છે, ફિલ્ડ વાઇન્ડિંગ, બરાબર. તો હવે જો રોટર એટલે કે ઘૂમતો ભાગ, આ છે ઘૂમતો ભાગ હોય છે, એટલે કે જેની અંદર ફરે છે અને મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. આ મેગ્નેટિક ફિલ્ડ સ્ટેટર પર વીજ કરંટ પેદા કરે છે. સ્ટેટરમાં જે આ હોય ને કરંટ, બરાબર, એમાં છે કરંટ છે એ બહાર નીકળે છે અને અહીંથી આપણે છે એ સપ્લાય લઈએ છીએ આપણી ઘરે, બરાબર છે. આ તો ને પછી છે બસ બારમાં છે કરંટ છે દઈ દઈએ આપણે, આ કેમાં દઈ દઈએ? બસ બારમાં છે કરંટ દઈ દઈએ છીએ. આ સિમ્પલ એમ કહે છે. બે પ્રકારના રોટર ઉપયોગ કરીએ છીએ આપણે. સેલિયન પોલ રોટર, એક છે સેલિયન પોલ રોટરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, જેમાં આવી રીતના બાર છે પોલ દેખાતા હોય, આવી રીતના બાર છે પોલ દેખાતા હોય એના, આમાં ફિલ્ડ વાઇન્ડિંગ આમ કરી હોય, આમાં જે ફિલ્ડ વાઇન્ડિંગ જે કરી હોય આને છે સેલિયન પોલ રોટર કહેવામાં આવે છે. સેલિયન પોલ રોટર છે એ કહેવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ અ સેલિયન પોલ રોટર, બરાબર. અને સેલિયન પોલ રોટર જે કહેવામાં આવે છે જેની અંદર પોલ છે, પોલ બહારની બાજુ દેખાતા હોય છે, બાજુ દેખાતા હોય છે. પોલ છે શું હોય? બહારની બાજુ દેખાતા હોય ને સેલિયન પોલ રોટર કહેવામાં આવે છે. અને લો સ્પીડ, હાવ નાની સ્પીડ હોય, બરાબર, ઓછી સ્પીડ હોય, જ્યાં ઓછી સ્પીડ હોય ત્યાં છે ઉપયોગ છે કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં છે સેલિયન પોલ રોટરનો. આવું તમને એમસીક્યુ પૂછે કે ભાઈ આ કયો રોટર છે, હવે એમસીક્યુ પૂછે આ કયો રોટર છે, તો એનું નામ છે સેલિયન પોલ રોટર. આ પ્રકારના રોટરમાં પોલ સ્પષ્ટ રીતે દેખાય છે, બહાર નીકળેલા હોય છે. વિશેષતાઓ છે શું હોય છે? ધીમી ઝડપે ફરવા માટે યોગ્ય છે. હાવ ધીમી ઝડપે ફરતી હોય છે, કેટલા? 1000 RPM થી ઓછું. આ આઈએમપી છે પોઈન્ટ, અને આ પોઈન્ટ આ યાદ રાખવો છે, પૂછા છે એમસીક્યુમાં કે ભાઈ હાવ ધીમી ઝડપે છે ફરે છે સેલિયન પોલ રોટર, 1000 RPM થી ઓછું. મોટા દરિયાવાળા હોય છે, એટલે કે મોટો એનો ડાયામીટર કેવો હોય છે? ડાયામીટર મીટર અથવા તો એનો વ્યાસ છે કેવો હોય છે? તો કે મોટો છે હોય છે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં વપરાય છે આઈએમપી છે. આ હાઇડ્રો પાવર પ્લાન્ટમાં વપરાય છે આઈએમપી છે. 4 કે તેથી વધુ પોલ હોઈ શકે છે, આમાં 4 કે તેથી વધુ પોલ હોઈ શકે છે. આ બધી વિશેષતાઓ છે આઈએમપી છે, આઈએમપી વિશેષતાઓ છે. જ્યાં ઉપયોગ થાય છે હાઇડ્રો પાવર પ્લાન્ટ, લો સ્પીડ જનરેટરમાંનો ઉપયોગ કરવામાં આવે છે. દેટ ઇઝ વેરી સિમ્પલ. પછી આવે છે આપણી પાસે સિલિન્ડ્રિકલ પોલ રોટર. સિલિન્ડ્રિકલ પોલ રોટર, આવી રીતના સિલિન્ડ્રિકલ પોલ રોટર હોય છે. એની અંદર આવી રીતના અંદર બાજુ છે ખાંચા છે પાડેલા હોય છે, અને એમાં છે ફિલ્ડ વાઇન્ડિંગ છે રાખેલી હોય છે. એની અંદર છે ફિલ્ડ વાઇન્ડિંગ, ખાંચાની અંદર છે એ ફિલ્ડ વાઇન્ડિંગ રાખેલી હોય છે, બરાબર. આમાં છે ડીસી સપ્લાય, આ સ્લીપ રિંગ મારફતે છે, જ્યાં સ્લીપ રિંગ છે ત્યાં મારફતે ડીસી સપ્લાય છે આપવામાં આવે છે. આ રોટર એક સિલિન્ડર જેવો હોય છે, અને પોલ દેખાતા આની અંદર હોતા નથી. પોલ ક્યાં તમને બહારની બાજુ આવી રીતના પોલ દેખાય, આમ બહારની બાજુ પોલ દેખાતા આની અંદર નથી. અને જો આ જે હોય ને, જે આ રોટર હોય ને, આની અંદર શું હોય કે આમાં હવા છે એ ભરાઈ ગઈ આમાં, આની અંદર, તો આની સ્પીડ છે, આમાં ફ્રિક્શન લોસ છે થાય છે. કયો? ફ્રિક્શન લોસ થાય છે. વિન્ડેજના કારણે, એર ગેપના કારણે અંદર લોસ છે થાય છે. અને આની અંદર શું હોય કે આમાં હવા તો ક્યાંય જાતી નથી, એટલે આમાં છે શું હોય, એર ગેપના કારણે કોઈ પણ પ્રકારનો લોસ છે થતો નથી. આ રોટર એક સિલિન્ડ્રિકલ જેવો હોય છે. વિશેષતાઓ ખાસ આઈએમપી છે. વધારે ઝડપી ફરવા માટે યોગ્ય હોય છે, 1500 થી 3000 RPM જેટલો. ઓલું જે હતું 1000 RPM કરતાં ઓછું હતું, આ છે 1500 થી 3000 RPM જેટલું હોય છે, બરાબર. લાંબો અને પાતળો જે હોય છે, એક તો છે ને આ જે રોટર હોય છે ને આમ લાંબો હોય છે અને ઉપરાંત પાતળો હોય છે. ઓલું શું હોય છે કે જાડો હોય છે અને પાતળો પણ હોય છે, હોતો નથી. બોલો, આમાં શું હોય છે ભાઈ? લાંબો અને પાતળો હોય છે આ રોટર. થર્મલ પાવર પ્લાન્ટ, ટર્બાઇન જનરેટરમાં ઉપયોગ થાય છે. થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગ થાય છે. સામાન્ય રીતે 2 થી 4 પોલ હોય છે આમાં. કેટલા પોલ હોય છે? 2 થી 4 પોલ આની અંદર છે હોય છે સામાન્ય રીતે. જે આ છે એ મોસ્ટ આઈએમપી હોય છે વિશેષતાઓ બધી. રેડી? પછી બેનું આપણે સરળ રીતે આપણે જોઈએ કે સરળ રીતે કઈ રીતના યાદ રાખી શકીએ પ્રકાર. સેલિયન પોલ ને સિલિન્ડ્રિકલ. પોલ દેખાય છે, આમાં પોલ દેખાતા નથી. સ્પીડ ધીમી હોય છે, સ્પીડ ઝડપી હોય છે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં અને ટર્બાઇન પાવર પ્લાન્ટમાંનો ઉપયોગ થાય છે. રેડી? એટલી વસ્તુ ખબર પડી ગઈ આપણને કમ્પ્લીટલી. હવે આના થોડાક એમસીક્યુ જોઈએ. અલ્ટરનેટરમાં રોટર શું કામ કરે છે? તો કે ભાઈ
મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે અલ્ટરનેટરમાં. સેલિયન પોલ રોટરનો ઉપયોગ ક્યાં થાય છે? સેલિયન પોલ રોટરનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બી હાઇડ્રો પાવર પ્લાન્ટમાં સેલિયન પોલ રોટરનો ઉપયોગ થાય છે. સેલિયન પોલ રોટરની કેટલી હાઈ ઝડપી હોય છે? તો કે 1000 આરપીએમ કરતાં ઓછી. સેલિયન પોલની લો ઝડપી હોય છે. સેલિયન પોલ રોટર 1000 આરપીએમ કરતાં ઓછી હોય છે. કયો રોટર ટર્બાઇન માટે વપરાય છે? ટર્બાઇન માટે કયો રોટર વપરાય છે? સિલિન્ડ્રિકલ પોલ રોટર વપરાય છે. સેલિયન પોલ રોટરમાં કેટલા પોલ છે હોય છે? તો કે ભાઈ 4 થી વધુ હોય છે સેલિયન પોલ રોટરમાં. સિલિન્ડ્રિકલ પોલ આરપીએમ કેટલી યોગ્ય હોય છે? તો કે ભાઈ 1500 થી 3000 આરપીએમ છે હોય છે. બરાબર. તો આ બધા મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે અને આની એક પર પીડીએફ છે નીચે મેં તમને દીધી છે. એ પીડીએફ જરૂર છે વાંચી લેવી, એટલે તમારું ક્લિયર કટ બધું થઈ જશે. બરાબર. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં એટલું જ રાખીએ. આપણે એમસીક્યુ બધા વસ્તુ જોયા. બરાબર ને આ વસ્તુ તમારે વાંચવાની છે. જેમ વધારે વાર વાંચશો એમ વધારે વાર યાદ રહેશે.